સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થી તબીબે આપઘાત કર્યો છે। હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો। સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં લટકતી હાલતમાં તબીબનો મૃતદેહ મળી આવ્યો। તબીબને સાથી તબીબ વિદ્યાર્થીઓએ સીપીઆર આપી શ્વાસ આપ્યો। બાદમાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો। વધુ સારવાર મળે તે પહેલા જ 26 વર્ષીય આ વિદ્યાર્થીનું મોત થયું। 26 વર્ષીય મૃતક તબીબ લોકેશ દેવાંગ મૂળ બેંગ્લોરનો રહેવાસી હતો। રેસિડેન્ટ તબીબે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે તપાસનો વિષય છે। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ ચકચારી ઘટના બની છે। તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો। સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો। સાથી તબીબ વિદ્યાર્થીઓએ તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બચાવી ન શકાયો। સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, એક તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે, કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી છે ખરા? શું જાણકારી હાલ? જી ચોક્કસથી આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતો તબીબ વિદ્યાર્થી છે તેના આપઘાતની ઘટના સામે આવી છે। સિવિલ હોસ્પિટલના બોયઝ જે હોસ્ટેલ છે તેમાં જ જે તેની જે ડોક્ટર છે તેની લાશ છે લટકતી હાલતમાં મળી આવી હતી। તાત્કાલિક અસરથી અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમને આ ડોક્ટરને નીચે ઉતારીને ત્યારબાદ તેમને સીપીઆર પણ આપ્યું હતું પરંતુ તેના શ્વાસ ચાલુ થયા ન હતા। જે 26 વર્ષીય મેડિકલનો વિદ્યાર્થી છે તેનું નામ લોકેશ દેવાંગ સામે આવ્યું છે અને તે બેંગ્લોરનો રહેવાસી છે અને સુરતમાં ડોક્ટરીનો અભ્યાસ કરતો હતો। જોકે આ રેસિડેન્ટ તબીબે કયા કારણોસર ગળે ફાંસો ખાધો છે તે હજુ સુધી સામે આવ્યું નથી। બીજી તરફ આરએમઓ દ્વારા પણ આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આજે મૃતક છે તે ફ્લાઇટ માધ્યમથી બેંગ્લોર જવાનો હતો। જોકે બેંગ્લોર જાય તે પહેલા જ તેને આપઘાત કરી લીધો, એટલે કે પોતાના વતન જાય તે પહેલા કયા કારણોસર આપઘાત કર્યો તે બાબતે હવે પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પણ તપાસ શરૂ કરી છે। જી અમિત, આભાર આપનું જાણકારી